श्रीकान्तं द्वारिकाधीशं श्रीलक्ष्मीनारायणं तथा वन्देऽहं श्रेष्ठदातारं देशवृत्तालयस्थितं सर्वावतारधर्तारं भुक्तिमुक्तिप्रदायकं वन्देऽहं श्रेष्ठदेवं तं हरिकृष्णं मनोहरम् जयति जयति धन्यं ग्रामवृत्तालयाख्यं जयति जयति धन्यं धामवृत्तालयाख्यं जयति जयति धन्यं तस्थितं देववृन्दं जयति जयति धन्यं तस्थितं साधुवृन्दं। बोलो श्री लक्ष्मीनारायण देवनी। બધા હરિભક્તો સંતો બે હાથ ઊંચા કરીને જય બોલજો. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી વડતાલ ધામ કી જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ કી જય. વિક્રમ સંવત 2081 કારતક સુધી બારસનો પવિત્ર દિવસ ભગવાન સ્વામિનારાયણે શ્રી વડતાલ ધામમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવની સ્વસ્વરૂપ શ્રી હરિકૃષ્ણની દિવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા કરી અને આજે 200 વર્ષ પૂર્ણ થયા છે. આ ભવ્ય દિવ્ય અલૌકિક અનહદ આનંદના પવિત્ર પ્રસંગે શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહામહોત્સવના 7મા દિવસે શ્રી વડતાલ ધામમાં શ્રીમદ સત્સંગી જીવનની દિવ્ય કથાને કહી આપણને સૌને ભગવાન સ્વામિનારાયણની મૂર્તિમાં રસ્તરબોર કર્યા છે એવા વક્તા સદગુરુ પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામીજી, શ્રી લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ સનાતન ધર્મ ધુરંધર આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ, પરમ પૂજ્ય લાલજી મહારાજ, સૌરભ પ્રસાદજી, પરમ પૂજ્ય દ્વિજેન્દ્ર પ્રસાદજી, સભામાં ઉપસ્થિત આદરણીય સદગુરુ પૂજ્ય બાપુ સ્વામી, દ્વિતીય વક્તા પરમ પૂજ્ય સદગુરુ જ્ઞાનજીવન સ્વામી, આપણી વડતાલ સંસ્થાના ચેરમેન પૂજ્ય દેવપ્રકાશ સ્વામી, ડૉક્ટર ચીફ એક્ઝિક્યુટિવ કોઠારી સંત વલ્લભદાસજી સ્વામી, સર્વે શ્રીજી મહારાજના લાડીલા બ્રહ્મનિષ્ઠ સંતો, મારા ગુરુ પૂજ્ય નારાયણ સ્વામી, ભગવાનના લાડીલા કથા પારાયણ યજ્ઞ મુખ્ય સહ પાટોત્સવના મુખ્ય સહ સર્વે યજમાનો, શ્રીજી મહારાજના લાડીલા વડતાલ ધામમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવના દ્વિશતાબ્દી મહોત્સવ પ્રસંગે લાભ લેવા પધારેલા સૌ સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત સત્સંગી બંધુઓ, સૌને મારા ભાવથી જય સ્વામિનારાયણ. બરાબર જોરદાર અવાજ કરો. આ છેલ્લી કામગીરી આવી છે. બોલો જય સ્વામિનારાયણ. શ્રી લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ પ્રતિષ્ઠા કરી ભગવાન સ્વામિનારાયણ
મંદિરના પાછળના ચોકમાં ઊભા રહ્યા. મોટી સભા ભરાય, માઇકની વ્યવસ્થા નથી. મંદિરની પ્રદક્ષિણાના પાછળના ભાગે જ્યાં છત્રી છે ત્યાં ઊભા રહે અને સ્વામિનારાયણ ભગવાને તાળી વગાડી છે અને કહ્યું છે, સાંભળો, એ આ વડતાલ ધામમાં બિરાજતા લક્ષ્મીનારાયણ દેવ જે છે એ સ્વયં વૈકુંઠમાં બિરાજે છે. એ સ્વયં લક્ષ્મીનારાયણ દેવ અહીંયા પધાર્યા છે. એ સાંભળો, શ્રી દ્વારિકાધીશ પણ નારાયણમાં પધાર્યા છે. જે દિવસે લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિની પ્રતિષ્ઠા કરી ત્યારે જ સ્વામિનારાયણ ભગવાને નારાયણ ભગવાનની મૂર્તિમાં ભગવાન શ્રી દ્વારિકાધીશનું આવાહન કર્યું છે. ભગવાન બોલ્યા છે, કોઈ મનુષ્યનો જન્મ ભારતમાં પામે, બદ્રીનારાયણ, જગન્નાથપુરી, શ્રી રામેશ્વરમ અને શ્રી દ્વારિકાજીની વચ્ચે જેનો જન્મ છે, એવો જે ભાગ્યશાળી પુરુષ છે, એવો જે ભાગ્યશાળી જીવ છે, એ 100 વર્ષ સુધી બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરે. મનુષ્યનું આયુષ્ય જ 100 વર્ષનું છે. ભગવાન કહે છે 100 વર્ષ સુધી કોઈ